ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજકોટ અને અમરેલી જિલ્લામાંથી અનોખા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના વોર્ડ નંબર 7 ખાતે આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ મતદાન મથકે એક વરરાજા લગ્ન મંડપમાં બેસતા પહેલા મતદાન કરવા પહોંચ્યા છે। તેવી જ રીતે અમરેલીના સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 3માં પણ વરરાજાઓ જાનૈયાઓ સાથે સીધા મતદાન મથકે પહોંચ્યા અને પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન બાદ વરરાજાએ સંદેશ પણ આપ્યો કે દરેક નાગરિક માટે મતદાન કરવું પવિત્ર ફરજ છે અને ખાસ કરીને યુવાનોએ વધુમાં વધુ મતદાનમાં ભાગ લેવો જોઈએ। આ અનોખા દ્રશ્યને કારણે સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને મતદારોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળી। વોર્ડ નંબર 3માંથી મતદાન કરવા આવ્યો છું। બરોબર, આજે મારો માંડવો હતો ને કાલ મારી જાન જાય છે, તો મારો કિંમતી ને પવિત્ર મત મેં કીધું મારે દેવા તો જવાનું જ છે। હું વોર્ડ નંબર 7માં રહું છું ને હું મતદાન કરવા આવ્યો છું। બધાનો મત અધિકાર એ માનવ અધિકાર છે, બધાએ ચોક્કસથી મતદાન કરવું જોઈએ। અત્યારનું યુવા વર્ગ આળસમાં કાઢે છે, પછી જ્યારે ભવિષ્યમાં કામો નથી થતા, સરકારી કામો નથી થતા, ત્યારે ખોટા નેતાઓ ઉપર આરોપ લગાડે છે। અત્યારે એ લોકોએ મતદાન ચોક્કસથી કરીને પોતાનો અધિકાર ફરજ નિભાવવી જરૂરી છે।